ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ પાંચમ એટલે આપણે આને સામા પાંચમ કહીએ છીએ અને આને ઋષિ પાંચમ પણ કહેવાય છે. તો આ વ્રત કથા પવિત્ર વાર્તા આપણે સાંભળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાદરવા સુદ પાંચમ આવે આ પાંચમને સામા પાંચમ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું, અઘેડાનું દાંતણ કરવાનું, માટી ચોળી નહાવું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવું, આખો દિવસ ઉપવાસ કરવો, ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું, અનાજનો દાણોએ ખાવો નહીં, મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની. આમ 5 વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું. પછી સામા પાંચમનું વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્તઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવું. પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે. આ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતા. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી, તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહી. એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, હે ગુરુજી, બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના શરીરમાંથી કીડા નીકળી રહ્યા છે. એમના શરીરમાં કીડા પડ્યા છે. બાળકોની વાત સાંભળી બધા જ આશ્રમની બહાર ગયા અને જ્યાં બહેન પડ્યા હતા ત્યાં જ આવીને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી નીકળી. બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા. પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી. તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું, ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવમાં કર્મનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, માટે તેના આ કર્મોનું નિવારણ કાંઈક તો હશે ને? બ્રાહ્મણે કહ્યું, હા, નિવારણ તો છે જ. દીકરીને સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાની જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થઈ જશે. બ્રાહ્મણે એમની પત્નીને આવું કહ્યું. દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી. તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, પિતાજી, મેં બધી જ વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ, માટે આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણ કહે, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ધોવું, માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્તઋષિઓનું ધ્યાન કરવું. આમ સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની. ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાના, ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવા. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા બાદ તેનું ઉજવણું કરવાનું. ઉજવણુમાં અરુંધતી સહિત સપ્તઋષિઓનું પૂજન કરવાનું. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી. બહેને બધી જ વિધિ જાણી. બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું. 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનનું વ્રત ફળ્યું. તેની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ. આમ હે સપ્તઋષિ મુનિઓ, જેવા આપ બહેનને ફળ્યા તેવું આ સૌને ફળજો.
આ વ્રતની સામા પાંચમની વાર્તા કરનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કરજો. સર્વ મંગલ કરજો. મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.